તો કેમ છો મિત્રો? આપણે ગણપતિ ઉત્સવના 10 દિવસ થઈ ગયા અને છેલ્લો દિવસ હતો. આપણે ખૂબ જ મોજ કરી, ખૂબ રાસની રમઝટ કરી અને હવે આપણે આગળનું વાત કરીએ તો રાસ ગરબા અને ગણપતિ ઉત્સવનો મહોત્સવની ખૂબ મોજ કર્યા પછી જે મેઇન સેવા છે તે અત્યારે શાક સુધારવાની અને આ રસોઈની છે તે તમે મારી પાસે જોઈ રહ્યા છો. તે અત્યારે જે મેઇન સેવા છે અત્યારે શાક સુધારવાની ખૂબ જાણકારીથી ચાલુ છે. અત્યારે સ્વયંસેવકો ખૂબ જ જોશથી અત્યારે બટેકાને કટિંગ કરી રહ્યા છે. તમે જુઓ છો તો મિત્રો, તમે જુઓ છો બટેકાનું શાક અત્યારે સુધારવાનું ચાલુ છે. અને રાતના કેટલા વાગ્યા ભાઈ? કેટલા વાગ્યા? 12 ને 4 વાગ્યા. જુઓ તમે 4 વાગ્યા અને કેટલા સ્વયંસેવકો છે જુઓ સેવા કરવામાં. આને સાચી ધગત કહેવાય. બાકીના થાક્યા છે એટલે સૂઈ ગયા છે, પણ આ સેવા કરવા વાળાને ધન છે કે 4 વાગ્યા સુધી અત્યારે બટેકાની સેવા કરે છે. અને લોકો માટે અત્યારે કાલે જમણવાર છે, તે જમણવાર માટે બટેકાના શાક સુધારવાનું અત્યારે કામકાજ ચાલુ છે. અને આ જોવો છો મોહનથાળની ચોકી છે, અત્યારે નથી ખોલવી, નકર અડધી ખાલી થઈ જાય છે. અને ચાલો આગળ જોશું. અત્યારે વાસણ કાઢવાનું કામ પણ ચાલુ છે. ત્યાં પણ થોડાક સ્વયંસેવકો છે. આ છે રસોડું. રસોડામાં કામકાજ ચાલુ છે અત્યારે. તમે જોવો છો અડધા બટેકા સુધારી નાખ્યા છે. અમારા રસોઈયા છે. કેટલા વાગે ચાલુ થઈ જાય છે? હવે વાહ મણીલાલ, ટાઈમે આવી ગયો. હવે સાચું બરોબર. ખુરશી છોડો તો જામે. આ અમારે પ્રમુખભાઈ છે. મોજ પડી જાય ને 10 દિવસ. તો ચાલો આપણે એમાંથી જોશું રસોડાના માટેના વાસણ. આપણે રૂમની અંદર કાઢવાનું કામકાજ ચાલુ છે. જો થોડા ઘણા સ્વયંસેવકો આપણે છે અત્યારે વાસણ કાઢવાનું કામ ચાલુ છે. આપણે હાજાલા રીતે લાવડીનો વિડીયો ઉતારવાનો પૂરો. ચાલો ખાવું હોય આવી જાઓ. આવો. અહીં તો પાછો બેસી ગયો. હાલે નાખે નાખાય. ભાઈ 3-4 જણા નાખે ત્યારે મેળ આવશે. કઈ નથી નાખ નાખ નાખ.
પડી જાય છે